Welcome to this presentation on Labeling Copilot: a deep research agent for automated data curation in computer vision. આ રિસર્ચ દેબરગા ગાંગુલી એટ અલ એ કર્યું હતું ને 2025માં પબ્લિશ થયું. આજે આપણે આ ઇમ્પોર્ટન્ટ વર્કના કી ફાઇન્ડિંગ્સ અને કોન્ટ્રીબ્યુશન્સ એક્સપ્લોર કરીશું. ચાલો આપણે આ રિસર્ચ જે પ્રોબ્લેમ એડ્રેસ કરે છે એ સમજીને સ્ટાર્ટ કરીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે કમ્પ્યુટર્સ ઇમેજીસ કેવી રીતે જુએ છે અને સમજે છે, જેમ કે ફોટોમાં ઓબ્જેક્ટ્સ આઇડેન્ટિફાય કરવા અથવા વિડીયોમાં સીન અન્ડરસ્ટેન્ડ કરવું? આ કમ્પ્યુટર વિઝનનું ફિલ્ડ છે અને એમાં ડેટા લોટ્સ એન્ડ લોટ્સ ઓફ લેબલ ડેટા પર હેવીલી રિલાય કરે છે. એને એક ચાઇલ્ડને ભણાવવા જેવું સમજો. એ લોકોને કેટના ઘણા બધા એક્ઝામ્પલ્સ બતાવવા પડશે એ પહેલાં કે એ લોકો સમજી શકે કે કેટ શું છે. પ્રોબ્લેમ એ છે કે આ મેસિવ ડેટાસેટ્સ ક્રિએટ અને મેન્ટેન કરવા બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ અને એક્સપેન્સિવ હોય છે. ઇમેજિન કરો કે મિલિયન્સ ઓફ ઇમેજીસમાં દરેક ઓબ્જેક્ટ મેન્યુઅલી લેબલ કરવું પડે. આ રિસર્ચ કમ્પ્યુટર વિઝન માટે એક ન્યૂ કાઇન્ડ ઓફ હેલ્પર ઇન્ટ્રોડ્યુસ કરે છે. એક સ્માર્ટ કમ્પ્યુટર પ્રોગ્રામ છે જેને ડીપ રિસર્ચ એજન્ટ કહેવાય છે, જે ડેટા ક્યુરેશનમાં આવતા ઘણા બધા ટીડિયસ વર્કને ઓટોમેટ કરવા માટે ડિઝાઇન છે. ડેટા ક્યુરેશન એ પ્રોસેસ છે જેમાં કમ્પ્યુટર વિઝન મોડેલ્સને ટ્રેન કરવા માટે યુઝફુલ બનાવવા માટે ડેટા ગેધર, ક્લીન અને લેબલ કરવામાં આવે છે. આ એજન્ટ એન્ટાયર પ્રોસેસને ફાસ્ટર, મોર એફિશિયન્ટ અને હ્યુમન લેબર પર લેસ રિલાયન્ટ બનાવવા માટે છે. રિસર્ચર્સે આ ડીપ રિસર્ચ એજન્ટ ઘણા બધા એડવાન્સ ટેકનિક્સ કમ્બાઇન કરીને બનાવ્યો. એટ ઇટ્સ કોર એ ડીપ લર્નિંગ મોડેલ યુઝ કરે છે, જે એક પાવરફુલ ટાઈપનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે ડેટામાંથી કોમ્પ્લેક્સ પેટર્ન્સ શીખી શકે છે. આ મોડેલ એવા એરિયાઝ આઇડેન્ટિફાય કરવા માટે ટ્રેન કરવામાં આવ્યો છે જ્યાં ડેટા મિસિંગ છે, ઇનકરેક્ટ છે અથવા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. એજન્ટમાં રિસર્ચ કમ્પોનન્ટ પણ ઇન્ક્લુડેડ છે. એક્ઝિસ્ટિંગ ડેટા પેસિવેટલી ઓબ્ઝર્વ કરવા કરતાં એ ડેટાસેટ ઇમ્પ્રૂવ કરવા માટે એક્ટિવલી માહિતી સર્ચ કરે છે. ફોર એક્ઝામ્પલ, એજન્ટને બ્લરી ઇમેજ મળે તો એ ઓનલાઈન સર્ચ કરીને ક્લિયરર વર્ઝન શોધી શકે છે. એ ડેટાસેટની ઓવરઓલ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે કયા ડેટા પોઇન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે એ ડિસાઇડ કરવા માટે ક્લેવર આલ્ગોરિધમ્સ યુઝ કરે છે અને એને એક્શન માટે પ્રાયોરિટાઇઝ કરે છે. આખી પ્રોસેસ ઓટોમેટેડ છે, મીનિંગ એજન્ટ કન્ટિન્યુઅસલી ડેટાસેટ ઇમ્પ્રૂવ કરી શકે છે વિધાઉટ કોન્સ્ટન્ટ હ્યુમન ઇન્ટરવેન્શન. રિસર્ચર્સે પોતાના ડીપ રિસર્ચ એજન્ટને ઘણા બધા સ્ટાન્ડર્ડ કમ્પ્યુટર વિઝન ડેટાસેટ્સ પર ટેસ્ટ કર્યો. એ લોકોએ કમ્પ્યુટર વિઝન મોડેલ્સની પરફોર્મન્સ કમ્પેર કરી જે એમના એજન્ટે ક્યુરેટેડ કરેલા ડેટાસેટ્સ પર ટ્રેન થયા હતા અને જે મેન્યુઅલી ક્યુરેટેડ ડેટાસેટ્સ પર ટ્રેન થયા હતા. રિઝલ્ટ્સ ઇમ્પ્રેસિવ હતા. એ લોકોને ખબર પડી કે એજન્ટ ક્યુરેટેડ ડેટાસેટ્સ પર ટ્રેન કરેલા મોડેલ્સ હ્યુમન્સ એ ક્યુરેટ કરેલા ડેટાસેટ્સ પર ટ્રેન કરેલા મોડેલ્સ કરતાં કમ્પેરેબલ એક્યુરસી અચીવ કરી શકે છે ને અમુક કેસીસમાં એનાથી પણ બેટર. આનાથી ખબર પડે છે કે એજન્ટ એરર્સ ઇફેક્ટિવલી આઇડેન્ટિફાય અને કરેક્ટ કરી શકે છે, મિસિંગ માહિતી ફીલ કરી શકે છે ને અલ્ટિમેટલી કમ્પ્યુટર વિઝન મોડેલ્સ ટ્રેન કરવા માટે યુઝ થતા ડેટાની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકે છે. એજન્ટે ડેટા ક્યુરેશન માટે જરૂરી ટાઈમ અને એફર્ટ પણ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ કર્યો, જેનાથી હ્યુમન એક્સપર્ટ્સ કોમ્પ્લેક્સ ટાસ્ક પર ફોકસ કરી શકે છે. આ ફાઇન્ડિંગ્સ સજેસ્ટ કરે છે કે ડીપ રિસર્ચ એજન્ટ્સથી ઓટોમેટેડ ડેટા ક્યુરેશન કરવાથી કમ્પ્યુટર વિઝન ફિલ્ડમાં રેવોલ્યુશન આવી શકે છે. આ ટેકનોલોજી ડેટા પ્રિપરેશનના ટીડિયસ એસ્પેક્ટ્સ ઓટોમેટ કરીને ન્યૂ અને ઇમ્પ્રૂવ્ડ કમ્પ્યુટર વિઝન એપ્લિકેશન્સનું ડેવલપમેન્ટ એક્સિલરેટ કરી શકે છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ, મેડિકલ ઇમેજ એનાલિસિસ અને રોબોટિક્સ જેવા એરિયાઝ માટે ઇમ્પ્લિકેશન્સ કન્સિડર કરો. બેટર ડેટા એટલે બેટર મોડેલ્સ, જેનાથી મોર રિલાયેબલ અને એક્યુરેટ સિસ્ટમ્સ બને છે. ફર્ધરમોર, ડેટા ક્યુરેશનનો કોસ્ટ અને ટાઈમ રિડ્યુસ કરીને આ ટેકનોલોજી કમ્પ્યુટર વિઝનને વાઇડર રેન્જ ઓફ રિસર્ચર્સ અને ડેવલપર્સ માટે મોર એક્સેસિબલ બનાવી શકે છે. ઇન કન્ક્લુઝન, આ રિસર્ચ કમ્પ્યુટર વિઝન ફિલ્ડમાં એક સિગ્નિફિકન્ટ સ્ટેપ ફોરવર્ડ છે. ડીપ રિસર્ચ એજન્ટ ડેટા ક્યુરેશનના ચેલેન્જીસ માટે એક પ્રોમિસિંગ સોલ્યુશન ઓફર કરે છે, જેનાથી લેસ હ્યુમન એફર્ટથી હાયર ક્વોલિટી ડેટાસેટ્સ ક્રિએટ કરી શકાય છે. આ ટેકનોલોજી કમ્પ્યુટર વિઝનમાં ઇનોવેશન એક્સિલરેટ કરી શકે છે અને વેરિયસ ઇન્ડસ્ટ્રીઝમાં એના એપ્લિકેશન માટે ન્યૂ પોસિબિલિટીઝ અનલોક કરી શકે છે. જેમ જેમ આ ફિલ્ડ ઇવોલ્વ થતું જશે તેમ તેમ ડેટા ક્યુરેશન માટે મોર સોફિસ્ટિકેટેડ અને ઓટોમેટેડ એપ્રોચીસ જોવા મળશે, જેનાથી સ્માર્ટર અને મોર કેપેબલ કમ્પ્યુટર વિઝન સિસ્ટમ્સનો રસ્તો ખુલશે.